નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના નવા કલેક્ટર તરીકે તેજસભાઈ દિલીપભાઈ પરમારની નિમણૂક થઈ। નવનિયુક્ત કલેક્ટરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। કલેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ઝડપથી કામો થાય એવો આશય રહેશે। કોઈપણ વ્યક્તિને મદદની જરૂર હશે તેને નીતિ નિયમોમાં રહીને મદદ કરવા તત્પર રહીશ। સુરતમાં બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ વર્ષ 2008થી 2012 વચ્ચે પૂર્ણ કર્યું હતું। 14 વર્ષ પછી ફરીથી અધિકારી તરીકે આવી રહ્યો છું, જેથી આનંદ અને ઉત્સાહ છે। 1990 પછી સુરતે જે વિકાસની ગતિ પકડી છે તે ભારતનું કોઈપણ શહેર આટલી ઝડપથી વિકાસ નથી કરી રહ્યું। 2012માં આવ્યો ત્યારે વેસુ એરિયાનો વિકાસ થઈ રહ્યો હતો અને ફ્લાયઓવર પણ આટલા બધા ન હતા। સ્વચ્છતાની અંદર સુરતે જે નામના મેળવી છે તે પ્રશંસનીય છે। નમસ્કાર, આજે 18/5/2026ના રોજ મને સુરત જિલ્લામાં મેં આજે વિધિવત કલેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે। સુરતની જે વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે અને તેમાં મને એક ટીમ મેમ્બર તરીકે જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને જે મળતી મૂળભૂત સુવિધાઓ જે કલેક્ટર કચેરી તરફથી અને સરકારના વિવિધ અન્ય વિભાગો તરફથી જે સુવિધાઓ મળે છે તે તમામ છેવાડાના લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે માટેનો મારો પ્રયત્ન રહેશે। અને મેં ફરી જણાવ્યું તેમ સુરત દેશનું સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું શહેર પણ છે અને જિલ્લો પણ એ રીતે વિકાસ સતત કરી રહ્યો છે। એટલે અમારા અગાઉના જેટલા પણ પુરોગામી કલેક્ટર્સ શ્રી હતા તેમના દ્વારા જે પણ નવી પહેલ કરવામાં આવી છે તેને પણ સતત ચાલુ રાખીને આગળ આપણે વધુમાં વધુ સારા કામ કરી શકીએ તેવો મારો હંમેશા આશય રહેશે અને નાનામાં નાના માણસને મદદ થાય તેવો મારો પ્રયત્ન રહેશે। થેન્ક યુ। આભાર, જય હિન્દ।